बोलिए सत्य गुरुदेव की जय, सनातन धर्म की जय, अपने अपने गुरु महाराज की जय, आज के आनंद की जय, रविवार संप्रदाय की जय, कुमारा महाराज की जय, हंस भगवान की जय, आवेला सर्वे संतन की जय। आज આપણે ભીમાસર ગામને આંગણે જે ગેલાભાઈ ભાણાભાઈએ બંને મળીને બંનેના ગુરુને બાપા દીકરાએ બંને બોલાયા અને દૂર દૂરથી બીજા ઘણા બધા નામી અનામી સંતો મારા બાજુમાં બેઠા છે એમને પણ બોલાવ્યા, ગામમાંથી પણ હરિભક્તો ભાઈઓ બહેનો આવ્યા અને બધાને મારા હૃદયથી જય ગુરુ મહારાજ। મારી જોડે મનસારામ બાપુનો મારો પરિચય છે, પછી અમારા સામીખેડથી મહાત્મા આવ્યા છે એમનો પણ થોડો પરિચય, બાકી તો નામી અનામી સંતોનો હું નામ ના જાણતો એટલે હવે બધાના નામ ના લઉં, પણ જે આવેલા સંતો બહારથી પધાર્યા એને બધાને મારા ભાવથી જય ગુરુ મહારાજની। હવે આજે આપણે આ ભાણાભાઈ આપણને સત્સંગ માટે ભજન અને ભોજન આપણને બધાને પ્રેમથી જમાડ્યા અને હવે આપણે સત્સંગનો બધા લાવો લેશો। આપણને માનસારામે થોડો પ્રવચનમાં ઘણું બધું આપણને સમજાવી દીધું અને સંતોનું એ જ કામ હોય છે, એક ઘડી આધી મેં દુનિયા તુલસી સંગત સંત કે મોટે કોટી અપરાધ, કે ઘડી જ આપણે એનો સત્સંગ સાંભળી કે એના દર્શન પ્રસન્ન કરી તો આપણને આનંદ થઈ જાય। તમે પણ બધા અહીંયા સભામાં બેઠા બધા પ્રેમી હંસો છો અને હંસનો ચારો તો મોતી હોય આપણને બધાને ખબર છે, તો એમણે જે એક સંતોનો મહિમા વચ્ચે ટૂચકો મૂક્યો કે એક અર્જુન નું નામ લઈને આપણો એક ગુરુ ઉપદેશ છે કે જ્યારે સ્વયંવર એને રચ્યો દ્રૌપદીના લગ્ન સમયે કે પાણીની અંદર સ્તંભ ખોડીને એની અંદર બે છાબડામાં પગ મૂકીને પાણીમાં જોઈને ઉપર પક્ષીની આંખ વીધવાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો। એમાં જે પક્ષીની આંખ વીધે એને દ્રૌપદી ભરે, આવો એક સ્વયંવર, પણ સંતોએ આ સ્વયંવર આપણને સંતોએ આ ઉપદેશમાં મળી લીધો છે, આપણને બહુ લાગુ પડે એવો છે, એટલા માટે એમણે આપણને જે વાત કરી તો અર્જુને બીજા બધાને કઈક બીજું દેખાતું હતું અને અર્જુનને એ આંખની અંદર જે રતનની અંદર જે એને દેખાતું હતું એક જ દેખાતું હતું એટલે એને એ આંખ વીધી અને પારંગત થઈ ગયો અને દ્રૌપદી એને ભરી। આપણે પણ બધાએ સદગુરુના વચનમાં રહીને આ સુરતાને જો સુમેળ કરીને વચનમાં જો આપણે રાખી દેશું અને સોનામાં એનો જો મિલાપ કરાવી દેશું ને તો આપણને પણ જે એને પણ દ્રૌપદી જેમ ભરી એમાં સુરતા જો આ વચનને ભરે તો એને પરમાત્માને પામી શકે એવું છે, નહીતર તો આપણને બધાને ખબર છે કે કાં તો તલકોરા ભરા કાં તો પીલીને એનું તેલ કઢાય, અધગતરી કુલર કેસી કરી ભલી કે દોય થોડી જાય, તો આપણે એવા ગુરુ નહીં કરવાના, એવો શબ્દ પણ નહીં લેવાનો કે આપણે અધગતરી કુલર થઈ જાય, કાંઈ એક અતના ના રહી, કાં તો કોરા ભલા શું કામ કે આજને તો કાલે કોઈ સાચા સંત મળશે તો એનો ઉપયોગ થશે, કાં તો એનો પીલીને તેલ કઢાય તો પામી જાય તો કામ થાય, નહીતર તો આપણે બધું આપણો ભાવ બગડી જાય। એટલા માટે આપણને દેવોને દુર્લભ એવો આપણને મનુષ્ય અવતાર મળ્યો છે, દેવો પણ ઈચ્છા કરે એ ભગવાન તું મને મનુષ્ય બનાવ, તો આપણને તો પરમાત્મા મનુષ્ય બનાવી દીધા। મનુષ્ય આપણને શા માટે બનાવ્યા છે આપણને ખબર હોવી જોઈએ, ન ખબર હોય તો આવા સત્સંગમાં મળી આપણને સંતો સમજાવે કે મનુષ્ય અવતાર મળ્યો છે આપણે પરમાત્માને પામવા માટે, આપણે પરમાત્માનો સ્વરૂપ જ છીએ, એના અંશ જ છે, પણ આપણને કઈ જે કઈ આડો પડદો છે, જે આપણને કઈ આવરણ આડું આવી ગયું છે એ આવરણના સત્સંગમાંથી નીકળી જાય। જેમ પાણીની ઉપર સેવાર હોય, પાણી ઉપર જે નીલ હોય એની નીચે પાણી દેખાતું ન હોય તો સેજ આપણે નીલ એક બાજુ કરીને સ્વચ્છ ચોખ્ખું પાણી દેખાય, એમ આપણા ઉપર જે મેલના પડરકા ચડી ગયા હોય તો આપણને જે પીળીઓનો પડર હોય એ આપણને ગુરુમાં ચોખ્ખું કરી દે તો સર્વત્ર આપણને જ્યાં જોઈએ તો સંતોમાં આપણામાં ઘટોઘટ બહાર અંદર પરમાત્મા દેખાય, એવું આપણે સંતોને શરણે જાય તો દેખાય એવું છે, નહીતર મેળ પડે એવું નથી। એટલા માટે આપણે સંતનો સમાગમ આવો સત્સંગ રાખીએ છીએ અને જે સંત વાત કરી મંથારામે કે સત્સંગનું સુખ ઇન્દ્રસનથી પણ આપણું સુખ વધી છે, શું કામ કે આમાંથી બધું મળે છે, આમાંથી કઈ મળે નહીં, ઇન્દ્રને તો પાછું નીચું આવવું પડે, આપણે નીચા આવતા નથી, આમાં આવ્યા પછી આપણે નીકળી જાય છે લક્ષ 84થી, આપણે આવવું પડતું નથી, એને તો જન્મ મરણ ચક્કર ચાલુ છે, આ જગતની અંદર ન સમજાય ત્યાં સુધી લક્ષ 84 મટતી નથી। જે મીરાબાઈ કીધું કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, ભ્રમણાને ભાગ્યા વિના ભવના ફેરા નહીં મટે, તો આપણને આ ગુરુની ચાવી હોય, આ લક્ષ્ય બતાવે તો આપણે આત્માને ઓળખી શકીએ, આત્માને ઓળખાય તો ભ્રમણા ઓટોમેટિક નીકળી જાય।
હું કોણ છું, ક્યાંથી અમારે ક્યાં જવાનું છે, આ ત્યારે સમજાય જ્યાં સુધી આપણા આવરણ છે આ ઠહોઠા ભર્યા છે એ આપણને કોણ કાઢશે? ગુરુમાં જ કાઢશે. ગુરુને શરણે જાશું એટલે મન કર્મ વચનથી આપણે શુદ્ધ બની જાશું અને આપણને ગુરુમાં જ પોતાના જેવા, હમણાં કીધું ને, ગુરુમાં જ પોતાથી હવાયા બનાવે. જેમ પારસમણી હોય એ લોઢાને સ્પર્શ કર સોનું થાય, પારસમણીથી વધી ગુરુ છે પોતાના જેવા બનાવે, હવાયા પણ બનાવે. એટલા માટે આપણને કોઈ સાચા ગુરુ મળી જાય અને આપણે એના સાનિધ્યમાં રહીને સેવા અને સમરણ બે કરવું પડશે. એક સેવાથી પણ નહીં હાલે, એક સમરણથી પણ નહીં હાલે. અમારા કુમારામે કીધું સદગુરુની સમરણ સેવા કરતા ધરધારીનું ધ્યાન, ધ્યાનમાંથી જ્ઞાન જાગે, અંધારામાંથી અજ્ઞાન. શ્વાસ ઉશ્વાસે સમરતા જપતા અજંપા જાપ, જાપ જપતા ટાપ કર્યા ગુરુજીને પ્રતાપે આદિ વ્યાધિ ઉપાધિ આ ત્રણેય ગુણોમાંથી આપણે પાર પડવું હોય તો સદગુરુની કુચી જમા કામ કરશે અને સદગુરુની સેવા જ કામ કરશે અને એમાંથી આપણે આ પારંગતિ થાય એમ છે. તો જે અહીંયા બધા ગુરુમુખી છે એ તો સમજે છે, પણ ન ગુરુમુખી હોય નુગ્રા આપણે ન રહેવું જોઈએ. આપણા સંતોએ બધા આના ઉપર બહુ ભાર મૂક્યો છે કે નુગ્રા જે કંઈ કરે ને દાન પુણ્ય કરે એનું વ્રત જતું હોય છે, તો નુગ્રા આપણે શા માટે રહેવું જોઈએ? આપણને પરમાત્માએ મનુષ્ય અવતાર શા માટે આપ્યો છે? આપણે માતાના ઓદરમાં પણ એને પુકાર કરેલ છે કે તું મને એમાં છોડ, તારું ભજન કરીશ, અને આપણે ચૂકી ગયા છીએ. અત્યારે જે જગત કરે ને ભજન નથી. જગત જો ભજન કરે ને તો ગોરખ એમ ન કે એક ભૂલ્યો દૂજો ભૂલ્યો, ભૂલ્યો સબ સંસાર. ગોરખે શું કીધું? એક ભૂલ્યો દૂજો ભૂલ્યો, ભૂલ્યો સબ સંસાર. એક ન ભૂલ્યો જતી ગોરખો. જેને ભજનનો આહાર, જેને સાચા ભજનનો આહાર મળી ગયો નથી ભૂલ્યો, બાકી જગત આખું ભૂલ્યું છે. તો આપણે હવે ભૂલ ભૂલવણીની આંટીમાંથી નીકળી જવું છે અને આપણે સાચું સમરણ કરીને આપણે પરમાત્માના અંશ તો થઈ. ગીતાજીમાં કીધું મમે વાસે જીવલું કે મારા જ અંશ છે, પણ આપણે એના અંશ થઈને ક્યાંક ભૂલ્યા છીએ. એ પડર માયાનું છે અને માયાના મોહમાં આપણે ફસાઈ રહ્યા છીએ. એમાંથી નીકળવું હોય તો ગુરુ ગમ કેરી કૂચી કરી લે, ખોલે મોહ કદાડા. એ તાળાને દૂર કરો તો ઘટ ભીતર રજવાડા. ઘટની અંદર રજવાડું તો છે, પણ જેમ સંત મનાવે બતાવે એમ આપણે ધ્યાન કરીને આપણા પોતાના નિજ સ્વરૂપને, પોતાના સ્વરૂપને ઓળખી લઈને તો આપણે ક્યાંય જવાની, દૂર જવાની જરૂર નથી. અને દૂર જઈને જવું ક્યાં? જ્યાં જાઓ ત્યાં તમે જાઓ, એનાથી આગળ એ લોકો એનાથી આગળ જાય, એ લોકો એનાથી આગળ જાય. જ્યાં જાય દોડી થાકી જવાનું છે. સમજવાનું ઘરે છે અહીંયા સમજવાનું છે, બીજે ક્યાંય સમજાય એવું નથી. ઘર બેઠા સમજાવાય એમ છે. અને આપણને બધાને ખબર છે, વારંવાર કહું છું, પરમાત્મા ક્યાં મળે? ઘરે બેઠા મળે. અને જે ભક્તોએ ભજન કર્યું ને ત્યાં પરમાત્માએ અંતર્યામી અંદર તો પ્રસન્ન થયો, બહારથી આવીને એના કામ કરી ગયો. ભગવાન એના ઘરે દોડતો આવે. નરસિંહ મહેતાના 52 કામ કર્યા. તમારા મારા ઈ જ કરી રહ્યો છે, એને ખબર છે, આપણને ખબર નથી. એટલે આપણે એને ઓળખવો પડશે. નરસિંહ મહેતા ઓળખી લીધો ને એટલે ભગવાનને દુઃખ નતો દેતો. તમે ઓળખી લેશો ને ક્યારે પરમાત્માને દુઃખ નહીં આપો, ગુરુ મહારાજને તમે દુઃખ નહીં આપો. કારણ કે તમે ખોટી માંગણી જ અપાય નહીં કરી શકો. ગુરુ મહારાજ તમે શું માંગશો? પછી કઈ નહીં માંગો. તમારું ભક્તિ વધે, ભજન વધે અને સેવા કરશો. માંગ્યાથી ન મળે, ઓટોમેટિક મળે. ઓનલાઈન થઈ ગયું હવે તો. ગુરુ મહારાજ ઓનલાઈન છે, એને બધી ખબર પડે કે આટલા શિષ્યોમાં કોણ ભજન કરે, કોણ નથી કરતો. ખબર પડી જાય ને તો એના ખાતામાં જમા થઈ જાય, એની મુક્તિ થઈ જાય ઓટોમેટિક, અને એના ઉપર રાજી થઈ જાય. કરવાનું વાત છે સદગુરુનું સમરણ કરતા ધરધારીનું ધ્યાન, ધ્યાનમાંથી જ્ઞાન જાગે, અંધારામાંથી અજ્ઞાન. શ્વાસ ઉશ્વાસે સમરતા જપતા અજંપા જાપ, જાપ જપતા ટાપ ટળિયા ગુરુજીને પડતા. જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસ ને રાત. ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા, મળ્યા દીનાનાથ. જો મળી ગયો આમાંથી ધ્યાનમાંથી મળે, બીજે નહીં મળે. બીજે ક્યાંય મળે પણ આપણે ખોટું ધ્યાન નથી કરવાનું. ગુરુ કેમ કરવાનું છે, બીજે રસ્તે આપણે નથી જવાનું. ગુરુના માધ્યમથી ગુરુ જે કેમ આપણે કરવાનું છે. ગુરુને આપણે શું આપીએ છીએ? દક્ષિણામાં તન મન ધન. આપણે ગુરુમાને આપી દઈએ છીએ. તન મન ધન જે અર્પી દે ને એનો બેડો પાર. પણ આપણે મન નથી અર્પતા. બીજું તો થોડું ઘણું બધું આપીએ છીએ. મન આપણે રાખીને બેઠા છો ત્યાં સુધી મેળ પડે એમ નથી. આપણે મનને મતે આલીને ત્યાં સુધી કોઈ દિવસ મેળ પડે એમ નથી. મન આપણા પાસે રાખશું ને ત્યાં સુધી કોઈનો ઉદ્ધાર થયો નથી. આપણે જનક રાજાની વાત કરી કે જનક રાજા વિદેહી, દેહ હોવા છતાં વિદેહી શું કામ થઈ ગયો? આપણે દેહ છે ને એને દેહ હતો, એ વિદેહી કેમ કહેવાય ગયો? પણ એને કીધું પ્રભુ, જ્યારે સત્સંગ હાલતો હતો સભામાં ત્યારે એની પરીક્ષા કરી થોડી. એમના ગુરુએ અષ્ટાવક્રજીએ કીધું કે જનક તારી નગરી ઉપર અગ્નિ પ્રગટ થી તારા રાજમહેલ ઉપર. તો એને હામો ન જોયું. બીજી વાર કીધું તોય હામો ન જોયું. ત્રીજી વાર કીધું પ્રભુ મેં તમને ગુરુ ધાર્યા, મારા ભગવાન, મારા પરિપૂર્ણ અવતારી પુરુષ તમે છો. મેં તો તન મન ધન તમને અર્પણ કર્યા. હવે મારું છે શું તો બરે? મેં બધું તમને સોંપ્યું, તમારી જવાબદારી છે. બસ આને વિદેહી કહેવાય. જે સદગુરુ મહારાજને બધું અર્પણ કરી દે ને તન મન ધન, એનું આમાં કામ થાય એવું છે. ગુરુ મહારાજને તનની સેવાય બહુ લેતા નથી સાચા ગુરુઓ. ધનની પણ એને જરૂર નથી, પણ મન તો 100% એને આપી દેવું જોઈએ. આપણે જગત આખું મનને મતે હાલે છે ને એટલે નરકમાં જાય, ચોરસીમાં જાય છે. મનને મતે નથી હાલવું. આપણે મનને
બાંધવાનો ગુરુમાં જે ખીલો દીધો છે ત્રિકુટીનો અગ્ર ઉપર આપણે ખીલો આપ્યો છે એ મનને આપણે અહીંયા રોકવાનું છે. તો આપણે તો મન તો બારે ફરે છે, ભજન અહીંયા બેઠા બેઠા કરીએ. મન બારું ફરતો હોય એ તો મારા છે નહીં, એ તો ના પડી છે. આપણે અખંડ દોરમાં સુરતાને સાધો મનવર્તીને બાંધો. આપણે ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ ફલમાં એકાંતે બેસીને આસન વારી ધ્યાન હરીના કરીએ. અખંડ દોરમાં સુરતા સાધવાનું કીધું છે. ઉન્મોની મુદ્રામાં ધ્યાન લાગ્યા, અગમ જ્ઞાન તો જાગ્યા. આ બધું જ આપણને સંતોએ સમજાવ્યું છે કે અગમ ભૂમિકા છે. અગમ ભૂમિકામાં જવું હોય તો ગમથી થોડુંક એક બાજુ જવું જોશે. આપણે કબીર સાહેબે કીધું કે ગમને માને અને અમને માને અગમ ભેદા માને. જે અગમ ભૂમિકા છે ત્યાં આપણને સંતો લઈ જાય છે. તો અગમ ભૂમિકા તમે અંદર છે એ ગુપ્ત ભેદ છે, ગુરુની ચાવીથી ખોલે. આપણે એક નહીં, ભગવાને રામદેવ પીરે કીધું છે હરભુજી ભક્તિ કરવી હોય તો અગમ ભેદ જાણો. તો અગમને આપણે જાણો. આપણે તો કોઈ બી ગુરુ કરી લી, ભલે અમારા ગુરુ કર્યા, મારે આમાં બેડો પાર થઈ ગયો, ભાઈ એનો ગુરુનો નથી થયો, તારો ક્યાંથી થાય? ગુરુ હજી ચક્કરમાં લક્ષોરાશીમાં છે. તમે કોઈ થોડું ઘણું પુણ્ય કરો તેથી કે એનાથી કે લક્ષોરાશી થોડું છૂટે. પુણ્ય કરવાનું જગતમાં કેટલા છે, બધું હોપી દીધું તોય મેળ પડે એમ નથી. એટલા માટે આપણે જ્યાં સુધી પોતાના આત્માને નહીં ઓળખીએ ત્યાં સુધી લક્ષોરાશી નહીં છૂટે. આપણા અવતારો ભગવાનો બધા ગાંડા નતા કે બધાએ ગુરુ સેવા છે અને બધા એમાંથી મુક્તિને પામી ગયા છે. એમને થોડા કાળ સેવા કરવાથી એમને ભગવાન મળી જાય, ગુરુ મળી જાય. ગુરુ મળે તો સબ મળે, નહીતર કાંઈ મળ્યું નથી. ગુરુ મળ્યા તો બધું મળી ગયું. એક સાથે સબ સદાય, સબ સાથે સબ જાય. તો આપણે તો બધું કેટલું સાધના ભેગી કરી છે. ગુરુ મહારાજે ના પાડી છે, સંતોએ મના કરી છે. એક જ સાધના કરવાની છે. હમણાં મનસાર બાપુ કીધું ને કે શબ્દ એક છે, ગુરુ એક છે, ભગવાન એક છે. તો આપણે તો કેટલાય હજારો ભગવાન કરી નાખ્યા. તમે વિચારો તો કેટલાય દેવો, કેટલાય દેવીઓ, કેટલાય ભગવાનો. તમે કેટલાનું ભજન કરી શકશો? તમને બહુ બહુ તો 33 કરોડ દેવોમાં તમને 100 નું નામ ના આવડે. ક્યારે તમારો ઉદ્ધાર કોઈનો નહીં થાય. એક સાથે સબ સદાય, સબ સાથે સબ જાય. તો એક સાધુ શું કે જે ભગવાન રામ સાધી ગયા, જે ગુરુમાં કૃષ્ણ ભગવાન એના ગુરુની આજ્ઞા શબ્દ લઈને એને સાધના કરી, રમાપીરે સાધના કરી. આપણા જેટલા અવતારો, આપણા ગુરુ પરંપરા, જેટલા સંપ્રદાયો, સંપ્રદાય એટલે આપણે બાણ સંપ્રદાય એટલે 12 ભગત આપણા ઠક્કર આપણા લોવરામ થઈ ગયા એના નામથી સંપ્રદાય. આપણે કુંભા મંડળ એના નામથી, આપણે જે કાંઈ નિરાજ સાહેબ થઈ ગયા એના નામથી એ નામ ઉપર હાલે. એ તો પછી આપણી ઓળખ છે. બાકી તો સંપ્રદાય કોઈ જગતમાં નથી. આપણે બધા એક ધણીના બધા સંતાનો છે અને એક જગ્યાએથી આવ્યા છે, એક જગ્યાએ જવાનું છે. આ જ સ્મરણ કરવાનું છે. બધાને એક જ સ્મરણ કરવાનું છે. સેવા સ્મરણ હેતથી ને પ્રેમથી, અને પ્રેમથી ભજન કરશું તો આપણો ઉદ્ધાર થશે. બર કરીને પરમાત્મા મળે એવો નથી. બર કરીને આમાંથી કઈ લઈ લઈએ એવું પણ નથી. પણ પ્રેમથી ગુરુ મહારાજ આપણને જે વચન આપે એ વચનમાં આપણે પરિપૂર્ણ રહેવું જોઈએ. અને વચનના 5 મુદ્દા પણ આપે, આપણને શબ્દ આપે તે ચોરી, ચિનારી, દારૂ, જુગાર, મટનાથી દૂર રહેવું જોઈએ. એમાં એક પણ મુદ્દો તમે ચૂકી જાઓ ને તો ગુરુનું તમારું વચન ફેલ થઈ જાય. તમે ભજન કરી શકો નહીં. પછી તમે એક બાજુ તમારામાં દોષ છે, એક બાજુ તમે આ 5 માંથી એક મુદ્દો ભૂલો, પછી ગુરુ મહારાજ કહે મન ઠકાણે રહેતું નથી. નહીં રે ભાઈ, ના રે. ગુરુ મહારાજ આપણને 5 મુદ્દા પહેલા આપે છે કે આ રેણી પાડીને પછી તમારે ભજન કરવાનું છે. અને પછી કરો તો તમારો બેડો પાર. અરે ઘણા સંતો તો એક જ કીધું છે, તુલસીદાસ કે પારકી સ્ત્રી માત સમાન, પારકું ધન પથ્થર સમાન. જો ભગવાન ન બોલે તો મારો હું એમાં જવાબદારી મારી છે. એવા હજારો સંતો બોલે છે. તો એ એક સંત ખોટો નથી. આપણે અહીંયા ખોટા પડી છે. ક્યાં કે આપણે રેણીમાં રહીને ભજન કરી શકતા નથી. રેણી રાખવી જરૂર છે. માયાના બંધનમાં આપણે લોપાઈ ન જવાનું. કોરીવાળો જેમ પોતાનો ઝાડ કરીને પોતે ફસાય એમ આપણી જ આ ઝાડ કરેલી છે, એમાં આપણે ફસાવાનું નથી. આમાં ઝાડમાં રહેવાનું. કૃષ્ણ ભગવાને અર્જુન કીધું કે તું કર્મ નહીં કરો તો નિર્વાહ નહીં ચાલે. તો કર્મ કરવું એ આપણું ફરજ છે, પણ કેટલું કેવું એ ગુરુ મહારાજ પાસે શીખી લેવું જોઈએ. કેવું કર્મ, અકર્મ અને વિકર્મ ત્રણનો બોધ આપણને ખબર હોવી જોઈએ. કેમ ભજન કરવું એનું આપણને ખબર હોવું જોઈએ. આપણે ગુરુ કમાર જ કહે ને એમ ભજન કરીએ તો આપણો બેડો પાર થઈ જાય. આપણી રીતે આખી જિંદગી નીકળી જશે ને તોય મેળ નહીં પડે. હજારો મણકાના મારાના પારા તોડીને દોરા ભરાવશો તોય મેળ નહીં પડે. કેટલા એક ટાણા કરશો, હજારો ઉપવાસ કરો, હજારો ગાવ વાલી લાલી જશો તોય મેળ નહીં પડે. આપણે કે નામે પાતક છોડીએ, નામે ના શેરો, નામ સમોળ કોઈ નહીં, જપ તપ તીરથ ને વ્રત ને યોગ. બધાય જાણો છો ને આ સાખી? બધાય જાણો? બધા અહીંયા ભજન બોલતા છે, સાખી બોલતા છે, બધાય સમજો છો. શું કીધું આ સાખી? શું કીધું? નામ लिया तो सब लिया, सब शरण का भेद, बिना नामे नरके ગયા પડ પડ તારો વેદ. તો આ કયું નામ? કોટિક નામ આ સંસારમાં, તેથી મુક્તિ ન હોય. આદિ નામ ગુપ્ત જાણે વિરલા કોઈ. નહીં તો આમાં કીધું કે જપ કરો તો નહીં, તપ કરો તો નહીં, તીરથ કરો તો નહીં, વ્રત કરો તો નહીં, યોગ નહીં. તો તમે જાશો ક્યાં? એ તો તમે બધું કરી છૂટ્યા છો. આમાં તો કોઈ હવે બાકી રહ્યું નથી. તો જે ગુરુમાં જે આપણને શબ્દ આપ્યો એ નામ, જે અગમ વેદ છે એ નામ, જે કોટિક નામ દેહધારીના નામ છે એ નામ નહીં, આપણા દેહના નામ છે ને. આપણા માતા પિતા પાડે, કોઈ બ્રાહ્મણ આપે, કોઈ ફૈબા નામ આપે, એ નામ દેહ પછી પડેલા છે. પરમાત્માનું નામ તો આ અનાદિનું છે. એ તો હતો પહેલા હતો, અત્યારે છે ને પછી રહેવા વાળો છે.
આપણે ગીતાજીમાં કીધું કૃષ્ણ ભગવાને કે આત્મા અજર અમર અવિનાશી, એને શસ્ત્ર કાપી ના હગે, પવન સૂકવી ના હગે, અગ્નિ બાળી ના હગે, શસ્ત્ર કાપી ના હગે, પાણી ભીજી ના હગે, એ મરે નહીં, જન્મે નહીં, આવો અજર અમર અવિનાશી, એનું આપણે ભજન કરવાનું ગુરુ મહારાજ કહે છે તમને મને બધાને. તો આપણે એવું ભજન કરીએ છીએ, ન કરી શકતા તો ગુરુ મહારાજ ભાઈ ફરીને આપણે બેહીને આપણું મન જો ડમક ડોલ થયું હોય તો ફરી આપણે બેહી જવું પડે, અને બીજું બધું ભટકવાનું છોડી દેવું પડે. બારા ફરશો તો બુડી મરશો નથી ઉગરવાનો આરો, મોહમ્મદ કે મન રૂપી મરઘાને મારો. આ મન નુકસાન કરતું હોય તો મનને થાળે પાડીને ગુરુ મહારાજને સોંપી દો. આમાં હું કહું ને તમે સમજો એવું નથી, બધા જાણો છો. ગુરુમુખી હોય ને બધાને અશાંકા હોય, પણ છતાંય કોઈની કુસંગ થઈ જાય અને કુસંગ ફેરા આપણે તણાઈ જાય અને માયાના મોહમાં લપડીને ક્યાંક હાલા જાય ને, એમ ગાડરીએ પ્રવાહમાં હાલ્યું ન જવાનું. આ સંતો સમજાવે છે. બીજું કોઈ શબ્દ તમને સાચો મળ્યો, ગુરુ સાચા મળ્યા. હવે ગાડરીઓનો પ્રવાહ આપણને લઈ જાય તો આપણે શું સમજ્યા? એ ચીલા નથી જવાનો. આપણો તો નવો રસ્તો છે, નવો રસ્તો આપણે બનાવવાનો છે. આપણે અનુભવ, પોતાનો અનુભવ સંતો કર્યો ને એની વાણીઓ કાલ તમારા અનુભવથી તમે કરી શકો. સંતોએ પોતાનો અનુભવ બતાવ્યો છે, આગળનું હાલ્યું ગયું તો ઠીક છે, પણ પોતાના બધા સંતોની વાણીઓ તમે સાંભળો ને, એ પોતપોતાનો અનુભવની વાણીઓ બનાવીને જે અનુભવ થયા, અને અનુભવ શેના થાય? ગુરુ ગમની કૂંચીથી, ગુરુના શબ્દથી, અને સુરતાનો શબ્દ મિલન, સુરતા સુગડ સમેટે તો ઘટમાં સાહેબ પેટે, અને તો મેળ પડે એવો છે, નકે મેળ પડે એવું નથી. રોજ રોજ સમરણ ને ભજન કરતા કરતા તમે એ બની જાઓ. આપણે એક દાખલો વારંવાર મૂકું છું કે ભમરી હોય, માટીનું ઘર બનાવીને એમાં થોડુંક મકોરો રાખીને લીલી ઈયળને ચટકી મારીને ઉપાડે, એમાંય ચટકી મારીને મૂકી દે, એના ઉપર ગુંજન કરે, થોડા દિવસમાં એ ઈયળ મટીને ભમરી બની જાય, ઈયળનું સ્વરૂપ જાતું રહે. તો આપણને ગુરુમાં જ આવા લોઢા જેવા, પથ્થર જેવા આપણે કેવા હોય છે, કેવા સ્વભાવના હોય છે, જેસલ જાડેજા વાલિયા ભીલ જેવાના એવા ને એવા નથી કરી નાખતો. આનામાં શું ફરક છે? જો ઈયળમાંથી ભમરી મળે તો માણસને કેટલી વાર, જો ઈંડાર હોય એમાંથી ભમરી બની જાય, આખું સ્વરૂપ બદલી જાય. તો આપણે એમ જ છે, પેલા કેવા હતા કેવા બની જાય છે, આપણો સ્વભાવ કેવો ચીડ્યો હોય, આપણી વાણી કેવી હોય, આપણું વર્તન કેવું હોય. તમને એવું નથી લાગતું કે ગુરુ મળ્યા પછી આપણે કેવા બની જાય છે? આ બધા સંતો કેવા બની ગયા, આપણે પણ બની જાય, પણ સંતો બતાવે માર્ગે હાલી તો બીજો ઉજાગરે આપણે ઉજાડે નથી હાલવાનું. સંત જે બતાવે એ માર્ગે આપણે હાલવાનું છે. આપણી વાણી પુકાર કરીને કહે છે, જે વાણી વાલે ને એ વાણી અહીંયા બધી જાય. આપણે નૂરગુણી આધ્યાત્મિક વાણી ગવાતી હોય, સુરગુણી એટલે વખાણની છે, થોડી ઘણી નીકળે તો આપણે ના નથી પાડતા, થોડી ઘણી વાણી લેવી પડે, બાકી તો આપણું કલ્યાણ તો આમાંથી થશે. આપણે કહે ને ઇન્દ્રની ઘડી પડી હલરા બારોમાં છે. બીજો સત્સંગ અમારો રાતથી તમે સાંભળો તો કઈ ફરક ન પડે. હલરો એટલે એક ડબુડા પેલા આવતા પાણી ફેરવે ડબલ આવે. આમાં જૂના માલધારી અને ખબર છે, માલ પાવા જાય ને તો કુવામાં રેટ હોય, ફેરવે એટલે પાણી આવે તો એ ખાડો થોડોક ભરાય, માંડ એક બે માલના ઘેરા માંડ પીએ ગઈ. અને ઓલો ઘડી એક વરે તો મેઘ તો પાણી તળાવ ને તળાવ ઓગનાવી દે. એમ આપણો સત્સંગ છે ને એવો હોય ને તો એ ઘડીમાં તો આપણો બેડો પાર કરે. હલરા 12 માસમાં મેન ન પડે, એટલે 12 માસ વાળા તાગડ દિનામાં બહુ ઉજાગરવા જવા નહીં, ઉજાગરા કરવા એ ઉજાગરા છે. અને આ તમારું જાગરણ છે. આમાંથી તમને મળે, ઓમાં તમારે ધન ખોવાનું, બધું ખોવાનું, ઓમાં ખોઈને આવવાનું. શું હતું તો કે હારો રાગ હારો હતો, સમજાવશું કે એ ખબર નથી. અને એ બધું અક્ષર સમજાવે સંતો આપણને, એક એક વસ્તુ સમજાવે કે તમારી અંદર ખજાનો ભર્યો છે, હીરા માણકનો. આની અંદર આ 5 ફૂટના દેહમાં એટલો બધો ખજાનો ભર્યો છે, એટલું બધું આમાં માલ ભર્યો છે. પણ એ આપણે ગુરુમાં જ સમજાવે તો એ ખબર પડે કે ઓહો 14 લોકનો નાથ આમાં રમી રહ્યો છે, આ ઘટમાં રમી રહ્યો છે. વિચાર તો કરો. એને આપણે ઓળખવા માટે નહીં ને બીજે થોડી તો એ આપણા અંદર આવ્યો કેવો નારાજ થાય. ફરીને આવો ના મળે 2 પગ વાળો, પછી 4 પગ વાળું થવું પડે. 184 માં જીવ ભટકીને આવ્યો છે. હવે વિચાર કરો, હવે આમાં નથી જવું આપણે. 84 લાખ યોની ભટકીને કરોડો વાર આ જીવ ભટક્યો છે. ભટકીને હવે એક માંડ મેળ પડ્યો છે. અને હવે આમાં ચૂકી ગયા ને તો વળી હવે ફરીને મેળ પાત્રો મોડો નહીં પડે પાત્રો. અને આ કળિયુગની અંદર તો હાવ સહેલું છે. કળિયુગની અંદર ભજન પહેલાના જમાનામાં તો 5,000 વર્ષના આયુષ હશે, આપણે શાસ્ત્રોમાં લખ્યા, આપણને ખબર નથી. પણ અત્યારે તો આ 60, 70, 80 વર્ષમાં કળિયુગમાં તમારો બેડો પાર થઈ જાય, ખાલી નામ શ્રવણથી મુક્તિ થઈ જાય. પણ સાચું નામ, સાચા ગુરુ મળી જાય ને તો પલમાં મુક્તિ થઈ જાય. અને પલમાં સંતો થાય, પલમાં થાય. બધા પાકી ગયા પલમાં. જેસર જાડેજો પીર બની ગયો. તો આપણે આયો અવસર આપણે ગુમાવવો નથી. આપણને મનુષ્ય અવતાર મળ્યો છે, ગુરુ મળ્યા છે, ન મળ્યા એને પણ પ્રેમથી ગુરુ કરી લેવા જોઈએ. ગુરુમાં આપણને ક્યાં વાંધો ક્યાં છે? આપણે જેને તેને નમી એના કરતા ગુરુને નમવામાં વાંધો છું. ગુરુ કોને આપણને કેટલું બધું મળે, સામે કઈ મળતું નથી.
ગુરુમાં હાલતું ચાલતું તીરથ છે. આપણે બીજે 5 પૈસાની લાલચમાં કેને હાથ જોડ કરતા હોય છે. તો આવા ધણીને લાલચ કરી તો એકવાર કરી તો બેરો પાર થઈ જાય, પછી જિંદગીમાં ક્યાંય ન કરવું પડે. સંત બીજ પણ તેની જુગ જાય આનંદ ઊંચ નીચ કરે અવતરે થાય સંતના સંત. ફરીને આપણે સંત થાય બીજે ભટકવું જ મટી જાય. એકવાર ગુરુના ચરણ આપણે ગ્રહણ કરી લે તો આપણો ફેરો ટળી જાય. ફરી પછી મનુષ્ય માર તમારે લેવો હોય આ સાથે વાસા સુરતા ત્યાં મકાન, પછી તમારે ધારે ત્યાં તમે આવી શકો છો, ના આવવું હોય તો નીકળી પણ શકો છો, અને આવવું પડે તો કાંઈ ખોટું નથી. નરસિંહ મહેતાએ મુક્તિ ના પડી, મારો તો ફરી આવો જન્મ ને આવો આનંદ ફરી કરવો એવો પણ થઈ શકે. નીકળી જવું તો નીકળી જાય. ભાઈ 184 મહેરબાની કરીને કોઈ ના જાય. એટલે અમારી બધાને વિનંતી છે કે 184 આપણને માણસનો અવતાર એવો નથી જવું. આ થોડા ઘણા ભોગ ભોગવા અને થોડા ઘણા પૈસા મેળવવા સાચું ખોટું કરીને એ આપણે નથી કરવું. તમારો પ્રાર્થ જો તમે લઈને આવ્યા છો, માની ઓદરમાં હતા ત્યારે દૂધની વ્યવસ્થા કરી છે, તમારા દાંત પહેલા ચાવવાની વ્યવસ્થા કરી છે, તમામ વસ્તુ તમારા પ્રાર્થ પ્રમાણે થઈ રહી છે. કોઈ આપતું નથી ને કોઈ આપશે નહીં. તમારા પ્રાર્થ પ્રમાણે બધું મળી જશે. બધા જ ફંદા છોડીને ગુરુ કરાવી લેવા. બોલો સત્ય ગુરુદેવ કી જય. ઘણા બધા સંતો છે, ઘણા બધાની વાણીઓ સાંભળશું, બધા સત્સંગ સાંભળશું. એટલે બધાને આપણે જેમ મંથારામે કીધું ને કે આપણે બધાનો વિચાર કરીને જે આપણે બોલાયા છે આપણે બધાને એના બધાને પણ આપણે વાણીને સત્સંગ સાંભળીએ. બોલો સત્ય ગુરુદેવ કી જય.